બ્રિટન સમાચારમાં છે। આ ચર્ચાનું કારણ બ્રિટિશ પીએમ કીર સ્ટારમરની ભારત મુલાકાત છે। મુંબઈમાં તેમણે જાહેરાત કરી હતી કે બ્રિટન ભારતમાં 9 યુનિવર્સિટી ખોલશે। પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિઝન 2030 હેઠળ ભારત યુકે સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા પણ કરી અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા। અસંખ્ય જાહેરાતોએ બ્રિટિશ પીએમની ભારત મુલાકાતને ઘણી ખાસ બનાવી। લોકો ઘણીવાર બ્રિટન વિશે મૂંઝવણમાં હોય છે। બ્રિટનને વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે બ્રિટન, ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ કિંગડમ। હવે પ્રશ્ન એ છે કે આ ત્રણેય વચ્ચે શું તફાવત છે અને આ મૂંઝવણ કેવી રીતે ઊભી થઈ? આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું। પહેલા એ જાણીએ કે બ્રિટન, ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે શું તફાવત છે। ગ્રેટ બ્રિટન અને બ્રિટન વચ્ચે કોઈ ખાસ તફાવત નથી। ગ્રેટ બ્રિટન એક ભૌગોલિક શબ્દ છે। તે 3 દેશોનો બનેલો એક મોટો ટાપુ છે, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ। આમ ગ્રેટ બ્રિટન ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સથી બનેલું છે। બ્રિટન શબ્દનો ઉપયોગ રાજકીય અને બોલચાલની ભાષામાં થાય છે, પરંતુ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તેમાં નોર્ધન આયર્લેન્ડનો સમાવેશ થતો નથી। આમ જો તમે કહો છો કે મેં ગ્રેટ બ્રિટનની મુલાકાત લીધી, તો તેનો અર્થ સામાન્ય રીતે એવો થાય છે કે તમે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અથવા તો વેલ્સમાં ક્યાંક મુલાકાત લીધી હશે। હવે યુનાઇટેડ કિંગડમ સમજીએ। તેનું પૂરું નામ યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધન આયર્લેન્ડ છે। તેમાં 4 દેશોનો સમાવેશ થાય છે, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ। એટલે કે યુકે એટલે ગ્રેટ બ્રિટન અને નોર્ધન આયર્લેન્ડનો સમાવેશ થાય છે। હવે એ જાણીએ કે 3 નામો અંગે મૂંઝવણ કેમ છે। બ્રિટન, ગ્રેટ બ્રિટન અને યુકેના નામો અંગે કન્ફ્યુઝન પાછળ કોઈ એક કારણ નથી। આ કન્ફ્યુઝનમાં ફાળો આપતા ઘણા પરિબળ છે। હવે તેના કારણો વિશે સમજવાની કોશિશ કરીએ। બ્રિટનનું કોઈ સત્તાવાર નામ જ નથી। આ કારણ છે કે લોકો ઘણીવાર તેના માટે ગ્રેટ બ્રિટન અને યુકે બંનેનો ઉપયોગ કરે છે। ઉદાહરણ તરીકે રમતગમતમાં ટીમ બ્રિટન શબ્દનો ઉપયોગ થાય છે, જેના કારણે તેમની વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે। ઓલિમ્પિકમાં ખેલાડીઓ ટીમ ગ્રેટ બ્રિટનના નામથી મેદાનમાં ઉતરે છે, પરંતુ નોર્ધન આયર્લેન્ડના કેટલાક ખેલાડીઓનો તેમાં સમાવેશ પણ થાય છે। ગ્રેટ બ્રિટન એક ભૌગોલિક નામ છે, જ્યારે યુનાઇટેડ કિંગડમ એક રાજકીય નામ છે। જો કે લોકો ઘણીવાર બંનેને મૂંઝવણમાં મૂકે છે, ભલે તેઓ અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કરે છે। અંગ્રેજી નામોનો ઉપયોગ કરવાની આદત પણ કન્ફ્યુઝન ઊભું કરી શકે છે। જેમ કે લોકો ઘણીવાર કહે છે કે હું યુકેથી છું, હું બ્રિટનથી છું અથવા તો હું ગ્રેટ બ્રિટનથી છું, જેના કારણે બહારના લોકો એવું માની લે છે કે આ એક જ નામ છે, પરંતુ તે વાસ્તવમાં અલગ છે। આ જ કારણ છે કે ત્રણેય નામો અલગ અલગ હોવા છતાં તેમના વિશે મૂંઝવણ છે। દરેક નામની પોતાની ઓળખ અને મહત્વ છે। આ સમજવાની પણ જરૂર છે।